ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીની પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024 તારીખ 8/8/24 ના રોજ લેવાની છે. આપણે આ અગાઉ પ્રશ્ન બેંક આપી હતી અને એ પ્રશ્ન બેંક સાથે મેચ કરી લેજો, એ પ્રમાણે જ હશે. ચલો, વિભાગ એ. વિભાગ એ ની અંદર આપણે કીધું હતું એ પ્રમાણે 5 પ્રશ્નો જ છે. વિભાગ બી માં પણ 3 પ્રશ્નો છે અને વિભાગ સી માં પણ 3 પ્રશ્નો. વિભાગ ડી માં 1 છે. ટોટલ 25 પ્રશ્નો આપવામાં આવશે, એમાંથી 5 વિકલ્પ પૂછાશે. 15 પ્રશ્નો આપવામાં આવશે, એમાંથી 3 પ્રશ્નો પૂછાશે. વિભાગ સી માં 15 માંથી 3 અને વિભાગ ડી માં 5 માંથી 1. વિભાગ એ. વિભાગ એ ના નંબર આપણે ત્યારે સમજાવેલા હતા, એ નંબર પણ એ જોઈ લેજો. એ પ્રમાણે ટોટલ 3 પ્રશ્નો છે, એમાંથી 1 પૂછાશે. ત્યાર પછી 4 થી લઈને 7 સુધીના છે, એમાંથી 1 પ્રશ્ન પૂછાશે. 8, 9 માંથી 1 પ્રશ્ન. 10, 11, 12, 13 અને 14, 15, 16, 17, 18, 19 ને 20 છે, એમાંથી 1 પ્રશ્ન. અને ત્યાર પછી 25 સુધી છે, એમાંથી 1 પ્રશ્ન પૂછાશે. એટલે ટોટલ 25 વિકલ્પ છે, એમાંથી 5 વિકલ્પ આપણને પરીક્ષાની અંદર પૂછાશે. વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી એના 2 ગુણ છે. 2 ગુણ એનો મતલબ કે આ 3 માંથી એકાદ પ્રશ્ન પૂછાશે અને આ 3 માંથી 1 પ્રશ્ન પૂછાશે. અને નીચે પણ આપણને પ્રશ્નો આપેલા છે. એટલે ટોટલ પ્રશ્નો જોવા જોઈએ તો કેટલા છે? દરેકના 2 ગુણ છે, એટલે ટોટલ 6 પ્રશ્નો આપણને પ્રશ્નો 3 પૂછાવાના છે. તો 3 કેટલામાંથી? તો 10 માંથી 3 પૂછાવાના છે. તો અહીંયા 10 પ્રશ્નો આપી દીધેલા છે. આ 10 પ્રશ્નો છે. ઓકે, આપણે જોઈ લે ફરીથી ઉપર 10 છે કે કેટલા છે જોઈએ. સોરી, 15 માંથી 3. એટલે આ જે 15 છે એમાંથી 3 આપણને પ્રશ્ન પૂછાશે. સી વિભાગની વાત કરીએ તો સી વિભાગની અંદર 10 પ્રશ્નો છે, 41 થી લઈને ત્યાર પછી જોઈએ ના 15 સુધી છે, એમાં એટલે 55 સુધી. એમાં પણ 15 માંથી 3 આપણને પૂછાશે, એટલે 41 થી લઈને 55 સુધી. ડી ની અંદર આપણને 10 પ્રશ્નો જ આપશે. જો અહીંયા 56 થી લઈને આપણે જોઈ શકીએ આપેલા છે પ્રશ્નો, એમાં આપણે ઉપર ફરીથી એકવાર જોઈ લઈએ એટલે આપણને ખબર પડી જાય. ઓકે, 5 માંથી 1 એટલે યાદ શું રાખવાનું? જો આ 5 છે, હવે યાદ શું રાખવાનું એ જોજો. વિભાગ એ માં 25 માંથી 3 5, વિભાગ બી માં 15 માંથી 3, વિભાગ સી માં પણ 15 માંથી 3 અને ડી માં 5 માંથી 1. આટલી વસ્તુ યાદ રાખવાની ને એ પ્રમાણે તૈયારી કરજો. આપણે જે પ્રશ્ન બેંક આપેલી હતી એ પ્રમાણેના જ પ્રશ્નો છે, એકવાર ચેક કરવો હોય તો કરી લેજો. આભાર.